बात है सर, क्या बात है सर, क्या बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तमे आगळ डेमो विडियोनी अंदर जोयुं ते ज प्रकारनुं जोरदार स्टेटस बनावता शीखववानुं छुं। तो विडियोने पूरेपूरो जोजो अने चेनल पर नवा आव्या होय के पहली वार आव्या होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં આપી ઇમોજી આપ્યા છે તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે। ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઉપર આ એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। તમને જેટલા પણ ઇમોજી બતાવે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 3.38 છે। અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે। મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। પછી અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે અને તમારે એ ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેયર પ્રોજેક્ટની અંદર। સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેયર જોવા મળી રહેશે। પછી આ તમારે સોંગલેયર છે એમાં ફોન્ટ ચેન્જ કરવાના છે। ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ રજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર। પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે પહેલા બીટમાર્કે આવી 3.38 થી અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે પહેલા બીટમાર્કથી ને પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈ ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરી અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। પછી તમારે નીચે આવવાનું છે અને ત્યાં તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ